નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ઉપર. તો જો આજે આપણે ભીંડામાં પાણી વાળીએ છીએ ને અમારા ભીંડા જો કેવા મસ્તીના છે. હાલો તો હવે છે ને આ સાહ ભરાઈ જશે એટલે આપણે નાખો વાળી લઈએ. અમારે છે ને ધોતી પહેરીને પાણી ન વાળવાનું, પાણી હું વાળી લઈએ આમને હોતે. હાલો ભીંડાની હિંગ દેખાડું. જો અમારા ભીંડાની હિંગુ જો કેટલી મસ્ત હિંગો આવી ગઈ જો. હવે એક બે દીમાં આપણે મુહૂર્ત કરવું પડશે. જો આ સિંગ તો જો ભીંડા જો કેટલા મસ્ત ના છે, દેશી ભીંડા છે. અત્યારે કોને કોને દેશી ભીંડા હોય? તમારે કોઈને હોય દેશી ભીંડા અટાણે? હવે આ ઉનાળાના દેશી ભીંડા કેરા હમણાં આપણે માર્કેટમાં આવે ચાલુ થઈ જાય 2-4 દીમાં ભીંડા. અત્યારે તો હું માર્કેટ આવે એ ખબર નથી, લઈને જાવું એટલે કેવું તમને. પણ ભીંડાની અટાણે ક્વોલિટી બહુ મસ્ત બનશે એવું લાગે. જો આ ચોમાસાની ઋતુના હોય કાયદેસરના. અત્યારે અમે વાવેતર કર્યું છે. આપણે વિડીયો વાવ્યા ને ત્યારે મૂક્યો હતો આનો વિડીયો, પછી ત્યાર પછી કંઈ ટાઈમ મળ્યો નથી. પછી પાછો આજે પાણી વાળતા હતા થોડોક, એ પાણી વાળતે વાળતે એમ શું કહે વિડીયો બનાવી નાખીએ. જો ભીંડા કેટલા મસ્ત છે અને ખાતર નાખ દઈ ને એટલે પાણી વાળી લઈ એટલે મસ્ત થઈ જાય. પછી જો ભીંડાની હિંગુ થાય. ભાવ આવશે તો કઈ વાંધો આવશે જ નહીં. ખાતર નાખતા જાય ને પાણી વાળતા જાય, બે કામ આયર કરતા જાય. હાલો તો આપણે ખાતર નખાઈ ગયું છે ને બપોરા થઈ જશે તો સોળા ઉતારતા જવાનું છે. સોળા ઉતારીને એનું શાક બનાવવાનું છે. સોળા ઉતારી લઈએ આપણે થોડાક મસ્તના દાણાવાળા અને દાણા વગરના બે. થોડાક કૂણા ઉતારશું, થોડાક દાણાવાળા ઉતારશું એટલે આખી હિંગુનું શાક બનાવીશું આગળ. હાલો બધાને આખી હિંગુનું શાક ખાવાનું છે. આપણે સોળા ઉતારીએ છીએ તો વેલા જો આ દાણ છે ને બગડી જશે થોડાક, કેમ કે આ દાણ આપણે કામ હતું કે નહીં, સવારે વાટતા થા અને બાજરો વાટતા થા અને એવું કામ કરતા થાય એટલે સોળા ઉતારવાનું થઈ ગયું મોડું એટલે હુકાઈ જાય વેલા. વાંધો નહીં આવે, જો કે ખાતર નાખ દેવું 2 વાર પાણી વાળી દેવું એટલે મસ્ત થઈ જાય પાછા લીલા સમ. આપણે બતાવીશું પાછા કે જો સોળા લીલા થઈ ગયા. હાલો તો આપણે સોળા ઉતારી લીધા. હવે આખી હિંગુનું બનાવવાનું છે એટલે અમે કરી નાખીએ ને શાક બનાવી નાખીએ. સોળાની હિંગુ તો ઉતારી લીધી. હવે થોડા ખાટિયા ટમેટા ઉતારવાના છે. હવે ટમેટી છે આમ વૈસમાં એક, તો આપણે ટમેટા ઉતારી લઈએ. તો હાલો આપણે ખાટિયા ટમેટા ઉતારી લીધા છે. હવે ઉરુબેન આવી છે આગળ થોડીક મદદ કરી દે એટલે આપણે સિંગુ હમી થઈ જાય ખાઈ ખા. ખાઈ બેઠા બેઠા અહીંયા સાંઈ લાઈસું છે, લાઈસું પીવી અહીં બેઠે બેઠી અને નાળિયેર ખાઈ. ઉરુબેન હાલો ઘડીક હવે સિંગુ હમી કરવા લાગ. ધાર્મિકભાઈ હાલો ઘડીક સિંગુ હમી કરવા લાગ, પછી શાક બનાવી નાખીએ. મદદ કરજો થોડીક થોડીક. હાલો તો મિત્રો હવે આપણે હિંગુ કરી નાખીએ. મમ્મીને થોડીક મદદ કરી દઈએ. તો આપણે હિંગુ ખોલી નાખીએ ને થોડીક મમ્મીને મદદ કરી દઈએ એટલે આપણે જલ્દી જલ્દી શાક બની જાય. સોળી ભૂખે બહુ લાગી છે ને, જલ્દી જલ્દી પેટમાં ઉંદેડા દોડે એટલે. તમને ધાર્મિકભાઈ ઉંદેડા દોડે કે? હા હા. હાલો તમે હવે સિંગુ હમી કરા.